મસ્ક્યુલોસ્કેલેટલ ઇજાઓના વિભાગમાં આપનું સ્વાગત છે। આ વિભાગના અંત સુધીમાં તમે નિમ્નલિખિત કરી શકશો: સ્કેલેટલ સિસ્ટમ અને તેના ભાગોને વ્યાખ્યાયિત કરી શકશો। માનવના હાડકાં અને સાંધાઓની રચનાને વ્યાખ્યાયિત કરવામાં સક્ષમ હશો। ઓપન ફ્રેક્ચર અને ક્લોઝ ફ્રેક્ચરને વ્યાખ્યાયિત કરવામાં સક્ષમ હશો। ઓપન ફ્રેક્ચર અને ક્લોઝ ફ્રેક્ચરના ચિહ્નો અને લક્ષણો વ્યાખ્યાયિત કરી શકશો। ડિસ્લોકેશન, મચકોડ અને તાણને વ્યાખ્યાયિત કરી શકશો। અવ્યવસ્થા, મચકોડ અને તાણના ચિહ્નો અને લક્ષણો વ્યાખ્યાયિત કરી શકશો। ફ્રેક્ચર અને અવ્યવસ્થાની પૂર્વ હોસ્પિટલ સારવાર દર્શાવવા અને સ્વયંસેવકોની ભૂમિકા સમજાવવા માટે સક્ષમ બની શકશો। ચાલો મસ્ક્યુલોસ્કેલેટલ ઇજાઓ વિશે શીખીને શરૂઆત કરીએ। મસ્કોસ્કેલેટલ ઇજાઓ સ્નાયુબદ્ધ અથવા હાડપિંજર તંત્રને થતી ઇજાઓ છે, જેમાં હાડપિંજરના સ્નાયુઓ, હાડકાં, રજ્જુ, અસ્થિબંધન, સાંધા, કોમલાસ્થિ અને અન્ય નરમ પેશીઓને નુકસાન થાય છે। મસ્ક્યુલોસ્કેલેટલ ઇજાઓ અચાનક શ્રમને કારણે થઈ શકે છે, જેમ કે ભારે વસ્તુઓ ઉપાડવાથી અથવા પુનરાવર્તિત ગતિ કે જેનાથી દબાણ અથવા બળ, કંપન અથવા નબળી મુદ્રાનું પુનરાવર્તન થવાના કારણે થાય છે। મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમમાં ઇજાઓ અને દુખાવો જે માર્ગ અકસ્માત અથવા પતન જેવી તીવ્ર આઘાતજનક ઘટનાઓને કારણે થાય છે, તે પણ મસ્ક્યુલોસ્કેલેટલ ઇજાઓનો એક ભાગ છે। મસ્કોસ્કેલેટલ જખમ શરીરના ઘણા જુદા જુદા ભાગોને અસર કરી શકે છે, જેમાં ઉપલા અને નીચલા પીઠ, ગરદન, ખભા અને હાથ, પગ અને હાથ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। માનવ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, જેને લોકોમોટર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અગાઉ એક્ટિવિટી સિસ્ટમ તરીકે ઓળખાતી હતી, તે અવયવોની એક સિસ્ટમ છે જે મનુષ્યને તેમની મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમનો ઉપયોગ કરીને ખસેડવાની મંજૂરી આપે છે। મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ શરીરને ફોર્મ, ટેકો, સ્થિરતા અને હલનચલન પ્રદાન કરે છે। તે હાડકાં, સ્નાયુઓ, કોમલાસ્થિ, અસ્થિબંધન, રજ્જુ, સાંધા અને અન્ય જોડાયેલી પેશીઓથી બનેલું છે અને પેશીઓ અને અવયવોને એકસાથે બાંધી રાખે છે। મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના પ્રાથમિક કાર્યો શરીરને ટેકો આપવા, હલનચલનમાં મદદ કરવા અને મહત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કરવાનું છે। સિસ્ટમનો હાડપિંજર ભાગ કેલ્શિયમ અને ફોસ્ફરસ માટે મુખ્ય સ્ટોરેજ સિસ્ટમ તરીકે કામ કરે છે અને તેમાં લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનના મહત્વપૂર્ણ ઘટકો હોય છે। આ સિસ્ટમ વર્ણવે છે કે ટેન્ડન અને લિગામેન્ટ્સ જેવા સંયોજક પેશીઓ દ્વારા હાડકાં, અન્ય હાડકાં અને સ્નાયુ તંતુઓ સાથે કેવી રીતે જોડાયેલા છે, જે હાડકાં શરીરને સ્થિરતા પ્રદાન કરે છે। પુખ્ત માનવીના હાડપિંજરમાં 206 હાડકાં હોય છે। તે જન્મ સમયે 300 હાડકાંનું બનેલું હોય છે, જે અમુક હાડકાં એક સાથે જોડાયા પછી પુખ્તાવસ્થામાં ઘટીને 206 હાડકાં થઈ જાય છે। તેના અક્ષીય હાડપિંજરમાં 80 હાડકાં હોય છે, 28 ખોપરીમાં ને 52 ધડમાં અને એપેન્ડિક્યુલર હાડપિંજરમાં 126 હાડકાં હોય છે। બંને હાથ સહિત ઉપલા અંગોમાં 32x2 અને બંને પગ સહિત નીચલા અંગોમાં 31x2 હોય છે। અસ્થિનું ઓસિફિકેશન એ હાડકાની રચનાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયા ગર્ભના વિકાસના 6 અને 7મા અઠવાડિયાની વચ્ચે શરૂ થાય છે અને 25 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે। તેમના વિશે વધુ જાણવા માટે દરેક હાડપિંજર પર ક્લિક કરો। અક્ષીય હાડપિંજરમાં 80 હાડકાંનો સમાવેશ થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: ખોપરી, થોરાક્સ અને કરોડરજ્જુ અથવા રીઢનું હાડકું। એપેન્ડિક્યુલરનો હાડપિંજરમાં સમાવેશ થાય છે 126 હાડકાંમાંથી, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: ખભા, હાંસડી અને સ્કેપુલા, ઉપલા અંગો, બાજુ, હાથ, આંગળીઓ, પેલ્વિસ અથવા હિપ અને નીચલા અંગો, જાંઘ, પગ અને અંગૂઠા। હવે જ્યારે તમે માનવ હાડકાંની રચના અને સાંધાઓ વિશે સારી રીતે સમજી ગયા છો, તો ચાલો હું તમને હાડપિંજર તંત્રના કાર્યો વિશે જણાવું। હાડપિંજર સિસ્ટમ શરીરને ટેકો પૂરો પાડે છે,
ખનિજો અને લિપિડ્સનો સંગ્રહ કરે છે, રક્ત કોશિકાઓ ઉત્પન્ન કરે છે, શરીરના ભાગોનું રક્ષણ કરે છે અને લીવરેજ અને ગતિશીલતા પૂરી પાડે છે. હવે જ્યારે તમને હાડપિંજર તંત્રના કાર્યોની વધુ સારી સમજ છે, તો ચાલો હું તમને મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાના લક્ષણો વિશે જણાવું. મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાઓ સ્નાયુબદ્ધ અથવા હાડપિંજર પ્રણાલીને નુકસાનના પરિણામે થાય છે. સામાન્ય રીતે સખત અને અથવા પુનરાવર્તિત પ્રવૃત્તિને કારણે થાય છે. તે કામના સંબંધિત સૌથી સામાન્ય ઈજાઓ પૈકી એક છે. આ આઘાતને કારણે પણ થાય છે. મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાના લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: હાથ, ખભા, ગરદન, પીઠ, પગ અથવા પગમાં દુખાવો. અસરગ્રસ્ત વિસ્તારમાં સોજો, નિષ્ક્રિયતા આવે છે. ઝણઝણાટ અને ભારેપણું અથવા થાકની લાગણી શામેલ હોઈ શકે છે. કેટલાક લોકો એક કરતાં વધુ ઈજાને કારણે કેટલાક લક્ષણોનો અનુભવ કરી શકે છે. ચાલો હવે મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાઓના પ્રકારો વિશે જાણીએ. મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાઓમાં સ્નાયુઓ, હાડકાં, રજ્જુ, રક્તવાહિનીઓ, ચેતા અને અન્ય નરમ પેશીઓને નુકસાન થાય છે. સારવાર અલગ-અલગ હોય છે અને વિવિધ પરિણામો લાવી શકે છે. મસ્ક્યુલોસ્કેલેટલ પીડા સ્નાયુઓ, અસ્થિબંધન, રજ્જુ અને હાડકાંને અસર કરે છે. વધુ જાણવા માટે દરેક કાર્ડને ફેરવો. 1. સ્નાયુઓની ખેંચાણને આંસુ, અતિશય શ્રમ અથવા અચાનક હલનચલનને કારણે સ્નાયુઓને નુકસાન. 2. હાડકાંનું ફ્રેક્ચર, ઈજા અથવા વારંવાર તણાવને કારણે હાડકાંનું ફ્રેક્ચર. 3. ટેન્ડિનિટિસ, વારંવાર હલનચલનને કારણે રજ્જુમાં બળતરાને સૂજન. 4. કાર્પલ ટનલ સિન્ડ્રોમ, કાંડામાં મધ્ય ચેતાનું સંકોચન, વારંવાર હાથની હલનચલનથી. 5. હર્નિએટેડ ડિસ્ક, વારંવાર તણાવ અથવા આઘાતને કારણે કરોડરજ્જુમાં ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્કને ઈજા. 6. મચકોડ અને અસ્થિબંધનની ઈજાઓ, અચાનક હલનચલન અથવા આઘાતને કારણે અસ્થિબંધનનું ખેંચાણ અથવા ફાટી જવું. 7. નર્વ એન્ટેપમેન્ટ, ચેતા સંકોચન અથવા દબાવ, પીડા અને નિષ્ક્રિયતાનું કારણ બને છે. 8. સોફ્ટ પેશીની ઈજાઓ, ઈજા અથવા વારંવાર તણાવને કારણે રક્તવાહિનીઓ, ચેતા અને અન્ય નરમ પેશીઓને નુકસાન. ચાલો હવે તમે અત્યાર સુધી શું શીખ્યા તેનું પરીક્ષણ કરીએ. આગળ વધવા માટે પ્રશ્નનો જવાબ આપો. શું તમે ફ્રેક્ચર વિશે સાંભળ્યું છે? ફ્રેક્ચર એટલે અસ્થિભંગ. ચાલો હું તમને અસ્થિભંગ શબ્દ, તેના લક્ષણો અને અસ્થિભંગના પ્રકારો વિશે કહું. અસ્થિભંગ એ હાડકાંનું તૂટવું છે. અસ્થિભંગ સામાન્ય રીતે માર્ગ અકસ્માત, પડી જવા અથવા રમત-ગમતની ઈજાઓને કારણે થાય છે. અન્ય કારણોમાં હાડકાંની ઓછી ઘનતા અને ઓસ્ટિયોપોરોસિસ છે, જે હાડકાંના નબળા પડવાનું કારણ બને છે. વધુ પડતા ઉપયોગથી સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ શકે છે, જે હાડકાંમાં ખૂબ જ નાની તિરાડો છે. ફ્રેક્ચરના પ્રકારો અને લક્ષણો વિશે વધુ જાણવા માટે સંબંધિત ચિત્રો પર ક્લિક કરો. અસ્થિભંગને ખુલ્લા અથવા બંધ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. બંધ અસ્થિભંગ એ છે જેમાં ઉપરની ચામડી અકબંધ રહે છે. યોગ્ય સ્પ્લિન્ટિંગ બંધ ફ્રેક્ચર સાથે સંકળાયેલ નુકસાનને ઘટાડવામાં મદદ કરી શકે છે. ખુલ્લા અસ્થિભંગમાં, જો તૂટેલું હાડકું ત્વચાને વિંધે છે અથવા બહાર આવી જાય તો તેને ખુલ્લું અથવા મિશ્ર અસ્થિભંગ કહેવામાં આવે છે. ઘામાંથી હાડકું બહાર આવી શકે છે અને નહીં પણ. સંદૂષણના જોખમને કારણે ખુલ્લા અસ્થિભંગ ગંભીર હોય છે, જે ઓછામાં ઓછા 2 અથવા વધુ ટુકડાઓમાં તૂટી જાય છે. અસ્થિભંગના લક્ષણો છે: તીવ્ર પીડા, વિકૃતિ અંગ સ્થળની બહાર દેખાય છે, ઈજાની આસપાસ સોજો, ઉઝરડો અથવા કોમળતા, નિષ્ક્રિયતા આવે છે અને કળતર અને કોઈપણ ભાગ ખસેડવામાં મુશ્કેલી થાય છે. શું તમે અવ્યવસ્થા, મચકોડ, તાણ અને સ્નાયુઓની તાણ વિશે જાણો છો? ચાલો હું તમને અવ્યવસ્થા, મચકોડ, તાણ અને સ્નાયુઓની તાણ વિશે જણાવું. વધુ જાણવા માટે દરેક ચિત્ર પર પોઇન્ટરને ખેંચો અને છોડો.
અવ્યવસ્થા એ સાંધામાંથી બે હાડકાનું અલગ થવું કહેવાનો અર્થ એ છે કે અવ્યવસ્થિત સાંધા એ એવા સાંધા છે જ્યાં હાડકાં હવે તેમની સામાન્ય સ્થિતિમાં નથી રહ્યા. મચકોડ એ ખેંચાયેલ અથવા ફાટેલી માંસપેશી છે. ટેન્ડને પેશીઓ છે જે હાડકાને સાંધાઓ સાથે જોડે છે. મચકોડ પડવાથી, વળી જવાથી અથવા મારવાને કારણે થઈ શકે છે. પગની ઘૂંટી અને કાંડા મચકોડ સામાન્ય છે. લક્ષણોમાં દુખાવો, સોજો, ઉઝરડો અને તમારા સાંધાને ખસેડવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે. જ્યારે ઈજા થાય ત્યારે તમને ક્રેકિંગ અથવા ફાટી જવાની લાગણી થઈ શકે છે. તાણ એ ખેંચાયેલા અથવા ફાટેલા સ્નાયુ અથવા ટેન્ડનહે. રજ્જુ એ પેશીઓ છે જે સ્નાયુને અસ્થિ સાથે જોડે છે. આ પેશીઓને વાળવા અથવા ખેંચવાથી તાણ થઈ શકે છે. તણાવ અચાનક થઈ શકે છે અથવા સમય જતાં વિકાસ થઈ શકે છે. રમતી વખતે તાણ મુખ્યત્વે પીઠ અને હેમસ્ટ્રિંગ સ્નાયુઓને અસર કરે છે. સ્નાયુ ખેંચાણ એ એક અથવા વધુ સ્નાયુઓનું અચાનક અણધારી કડક થવું છે. વ્યાયામ અથવા સખત મહેનત, ખાસ કરીને ગરમીમાં, સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. હવે જ્યારે આપણે ડિસ્લોકેશન, મચકોડ અને તાણ શું છે તે વિશે વધુ સારી રીતે સમજી ગયા છીએ, તો ચાલો હું તમને તેમના લક્ષણો વિશે જણાવું. લક્ષણો વિશે વધુ જાણવા માટે તેમને ડ્રોપ બોક્સમાં ખેંચો. ડિસઓર્ડરના લક્ષણો છે: સાંધા પર અથવા તેની બહાર નિષ્ક્રિયતા આવે છે અથવા કળતર, ખૂબ જ પીડાદાયક, ખાસ કરીને જો તમે સાંધાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અથવા તેના પર વજન નાખો, મર્યાદિત ગતિ, સોજો અથવા ઉઝરડો, અને દેખીતી રીતે સ્થળની બહાર, વિકૃત અથવા આકારની બહાર દેખાય છે. પગની ઘૂંટી અને કાંડામાં મચકોડ સામાન્ય છે. લક્ષણોમાં દુખાવો, સોજો, ઉઝરડો અને તમારા સાંધાને ખસેડવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે. જ્યારે ઈજા થાય ત્યારે તમને ક્રેકિંગ અથવા ફાટી જવાની લાગણી થઈ શકે છે. તણાવના લક્ષણોમાં પીડા અથવા કોમળતાને અનુભવ કરવી, અસરગ્રસ્ત વિસ્તારમાં લાલાશ અથવા ઉઝરડા, ગતિની મર્યાદિત શ્રેણીનો અનુભવ, સ્નાયુમાં ખેંચાણ, સોજો અને સ્નાયુઓની નબળાઈની લાગણીનો સમાવેશ થઈ શકે છે. સ્નાયુ ખેંચાણના લક્ષણોમાં દુખાવો અથવા કોમળતા અનુભવવી, અસરગ્રસ્ત વિસ્તારમાં ત્વચાની લાલાશ નોંધવી, સ્નાયુઓની નબળાઈ અનુભવવી અને ગંભીર અગવડતાનો સમાવેશ થઈ શકે છે. સારવાર, જેમાં સ્નાયુ ખેંચાણની સારવાર સ્નાયુઓને હળવાશથી ખેંચીને અને પુષ્કળ પ્રવાહી પીવાથી કરી શકાય છે. હવે જ્યારે આપણે અવ્યવસ્થા, મચકોડ અને તાણના ચિહ્નો અને લક્ષણો વિશે વધુ સારી રીતે સમજીએ છીએ, તો ચાલો હું તમને અસ્થિભંગ અને ડિસ્લોકેશનની પ્રીહોસ્પિટલ સારવાર વિશે જણાવું. અસ્થિભંગ અને અવ્યવસ્થાની પૂર્વ હોસ્પિટલ સારવારમાં નીચેના પગલાં શામેલ છે. પ્રારંભિક મૂલ્યાંકન કરો, જીવલેણ સમસ્યાને ઓળખો અને તેની સારવાર કરો. નાટ્યાત્મક દેખાતી ઈજાઓથી નિરાશ ન થાઓ. સર્વાઇકલ કોલરનો ઉપયોગ કરવાનું યાદ રાખો અને જો જરૂરી હોય તો ઓક્સિજન પ્રદાન કરો. બીપીડીઓસી કે બીપીડોકનો ઉપયોગ કરીને શારીરિક તપાસ કરો. દૃશ્યમાન રક્તસ્રાવ માટે તપાસો. તીવ્ર પીડાનું મૂલ્યાંકન કરો. સાંધા અને હાડકાંમાં દેખાતી વિકૃતિઓને જુઓ. ખુલ્લી ઈજાઓનું નિરીક્ષણ કરો. ક્રેપિટસ અવાજને સાંભળો. ઈજાને સ્થિર કરો. મેન્યુઅલ સ્ટેબિલાઇઝેશન પ્રદાન કરીને ઈજા સ્થળને સુરક્ષિત કરો. યોગ્ય સ્થિરતા સુધી સ્થિરતા જાળવી રાખો. ઈજાને ઉજાગર કરો. સોજો આવે તે પહેલા કપડાને કાપી નાખો અને ઘરેણાં કાઢી નાખો. ખુલ્લા ઘાની સારવાર કરો અને રક્તસ્રાવને નિયંત્રિત કરો. ઘાને સ્વચ્છ અથવા જંતુરહિત ડ્રેસિંગથી ઢાંકો. તૂટેલા હાડકાના છેડા પર સીધું દબાણ નાખવાનું ટાળો. જો ઈજાના કારણે હાડકાના છેડા ચોંટી જાય તો સાવચેત રહો. જરૂર મુજબ પ્રેશર પોઇન્ટનો ઉપયોગ કરો. સ્પ્લિન્ટિંગ સામગ્રી તૈયાર કરો.
પીડિતને કાળજીપૂર્વક સ્પ્લિન્ટ લાગુ કરો. સ્પ્લિન્ટને સ્થિતિમાં ગોઠવો. સ્પ્લિન્ટિંગ દરમિયાન મેન્યુઅલ સ્થિરતા જાળવી રાખો. અડીને આવેલા સાંધા અને ઈજાના સ્થળને સુરક્ષિત કરો. ખાતરી કરો કે યોગ્ય હલનચલન સાથે કોઈ સમજોતા ના કરે. સ્પ્લિન્ટિંગ પછી પલ્સ, મોટર ફંક્શન અને સંવેદનાનું પુનઃમૂલ્યાંકન કરો. પીડા અને સોજો ઘટાડવા માટે કોલ્ડ પેક અથવા બરફ લાગુ કરો. આઘાતની સારવાર. પીડિતની સ્થિતિનું નિરીક્ષણ કરો અને યોગ્ય સંભાળ પૂરી પાડો. વિશિષ્ટ ઈજાઓની પૂર્વ હોસ્પિટલ સારવાર અને સ્પ્લિન્ટ્સ લાગુ કરવા માટે જરૂરી છે કે આપણે હંમેશા સ્પ્લિન્ટિંગ પહેલા અને પછી પલ્સ, મોટર કાર્ય અને સંવેદનાનું પુનઃમૂલ્યાંકન કરીએ. સ્પ્લિન્ટિંગ બે રીતે કરવામાં આવે છે: ઉપલા અંગોનું વિભાજન કરવું અને નીચલા હાથપગનું વિભાજન કરવું. ચાલો આગળની સ્લાઇડ્સમાં તેમના વિશે વધુ જાણીએ. ઉપલા હાથપગના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે: ખભા અને હાંસડી, હ્યુમરસ અથવા ઉપલા હાથ અને ખભા, કોણી, હાથ અને કાંડા અને હાથ અને આંગળીઓ. વધુ જાણવા માટે દરેક કાર્ડને ફેરવો. ખભા અને હાંસડી, ચિહ્નો અને લક્ષણો: નમવું, વિકૃતિ અથવા અસમપ્રમાણતા, મચકોડ. સારવાર: સ્લિંગ અને પાટો લગાવો. જો જરૂરી હોય તો પેડિંગનો ઉપયોગ કરો. હ્યુમરસ અથવા ઉપલા હાથ અને ખભા, ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. સારવાર: સ્થાને પેડ્સ સાથે હાથના બહારના ભાગમાં સખત સ્પ્લિન્ટ લાગુ કરો. પછી સ્લિંગ અને પટ્ટીનો ઉપયોગ કરો. કોણી: મહત્વપૂર્ણ, સ્પ્લિન્ટ એ જ સ્થિતિમાં રાખો જે રીતે તે મળી આવ્યું હતું. તેને સીધો કરવાનો પ્રયાસ કરશો નહીં. ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. સારવાર: જો હાથ કોણીમાં વળેલો હોય તો સ્લિંગ અને પાટો અથવા ઓશિકું અથવા ધાબળો વાપરો. જો કોણી સીધી હોય તો આખો હાથ બગલથી આંગળી સુધી વાળો. હાથ અને કાંડા, ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. સારવાર: આર્મ બોર્ડ વડે વિસ્તારને વિભાજિત કરો. પછી સ્લિંગ અને પટ્ટીનો ઉપયોગ કરો. વાયુયુક્ત સ્પ્લિન્ટ પણ એક વિકલ્પ છે. હાથ અને આંગળીઓ: મહત્વપૂર્ણ, કેશિલરી રિફિલ સાથે પલ્સ તપાસો. ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. સારવાર: તૂટેલી આંગળીને બીજી બાજુની આંગળી પર ટેપ કરો. બહુવિધ આંગળીઓના ફ્રેક્ચર માટે આખા હાથને વિભાજિત કરો. મોટા પ્રમાણમાં રક્ત નુકસાનને કારણે પેલ્વિક ઈજાઓ જીવન માટે જોખમી બની શકે છે. પેલ્વિક ઈજાઓના કિસ્સામાં શંકાસ્પદ આંચકો, કોઈપણ બળ જે પેલ્વિકને ઈજા પહોંચાડે છે તે કરોડરજ્જુને પણ ઈજા પહોંચાડી શકે છે. પેલ્વિક ઈજાના ચિહ્નો અને લક્ષણો: દુખાવો, ખાસ કરીને જ્યારે ઇલિયાક ક્રેસ્ટ અથવા પેલ્વિક હાડકા પર દબાણ લાગુ કરવામાં આવે છે. પીઠ પર સૂતી વખતે પગ ઉપાડવામાં અસમર્થતા. પેલ્વિક ઈજા માટે હોસ્પિટલ પહેલાંની સારવાર: દર્દીની હિલચાલ ઓછી કરો. આધાર વિના દર્દીને પેલ્વિસ દ્વારા ચાલુ અથવા ઉપાડશો નહીં. કમરથી પગ સુધી દર્દીના પગ વચ્ચે ફોલ્ડ કરેલો ધાબળો મૂકો અને ક્રેવેટ બાંધો. બે ઉપલા પગ અને બે નીચલા પગ સાથે દર્દીને લાંબા બેકબોર્ડ પર સુવાડો. આઘાતની સારવાર કરો. હિપ ઈજાઓ: ઉપલા ફેમરના અસ્થિભંગને હિપ અથવા પેલ્વિક ફ્રેક્ચર અથવા ડિસ્લોકેશનથી અલગ પાડવું મુશ્કેલ છે. પેલ્વિક ઈજાઓ જેવી જીવલેણ ઈજાઓનું મૂલ્યાંકન કરો. હિપ ઈજાના ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિકરણ. પગ ખસેડવામાં અસમર્થતા. પગને બહારની તરફ અથવા અંદરની તરફ ફેરવવાનું શક્ય છે. હિપ ઈજા માટે પૂર્વ હોસ્પિટલ સારવાર: દર્દીના પગને તેમના પગ વચ્ચે ફોલ્ડ ધાબળા સાથે એક સાથે બાંધો. તમારા હિપ્સને તકિયા વડે ટેકો આપો. દર્દીને લાંબા બેકબોર્ડ પર સ્થિર કરો અથવા કમરથી પગ સુધી બહારની જાંઘ સાથે લાંબા સ્પ્લિન્ટનો ઉપયોગ કરો. ક્રેવેટ્સ સાથે સુરક્ષિત કરો. ફેમોરલ ઈજાઓ: ફેમોરલ ફ્રેક્ચર મોટા પ્રમાણમાં આંતરિક રક્તસ્રાવનું કારણ બની શકે છે, જે આઘાત તરફ દોરી જાય છે. જીવનને ખતરામાં નાખે તેવી પરિસ્થિતિઓની સારવાર કરો. ફેમોરલ ફ્રેક્ચરના ચિહ્નો અને લક્ષણો: પીડા ઘણીવાર તીવ્ર હોય છે. વિકૃતિ, કઠિનતા, નાનું અંગ.
ફેમોરલ ઈજાઓ માટે પ્રી-હોસ્પિટલ સારવાર. જો પગ સીધી સ્થિતિમાં હોય તો 2 ગાદીવાળા સ્પ્લિન્ટ્સનો ઉપયોગ કરો, એક કમરથી પગની અંદરની જાંઘ સાથે, બીજી બહારની જાંઘ સાથે બગલથી પગ સુધી ક્રેવેટ્સ સાથે સુરક્ષિત કરો. ઘૂંટણની ઈજાઓ, ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. બેન્ટ પોઝિશન: મળેલી સ્થિતિમાં સ્થિર રહો. ઉપર અને નીચેના હાડકાને નાના ગાદીવાળા બોર્ડ વડે વિભાજિત કરો. સીધી સ્થિતિ: 2 ગાદીવાળા લાંબા સ્ટ્રેપનો ઉપયોગ કરો, એક કમરથી પગની આગળની જાંઘની અંદરની તરફ અને બીજી બહારની જાંઘને હિપથી પગની બહાર સુધી ક્રેવેટ્સ સાથે સુરક્ષિત કરો. ટિબિયા અથવા ફાઇબ્યુલા ઈજા, ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. પ્રી-હોસ્પિટલ સારવાર: 2 ગાદીવાળા લાંબા સ્પ્લિન્ટનો ઉપયોગ કરો, કમરથી પગ સુધી અને જાંઘથી પગ સુધી ક્રેવેટ્સ સાથે સુરક્ષિત. વૈકલ્પિક રીતે, બંધ ઈજાઓ માટે પેરિફેરલ સ્પ્લિન્ટ અથવા ન્યુમેટિક સ્પ્લિન્ટનો ઉપયોગ કરો. પગની ઘૂંટી અને પગની ઈજાઓ, ચિહ્નો અને લક્ષણો: દુખાવો, સોજો અને વિકૃતિ. પ્રી-હોસ્પિટલ સારવાર: પગ સ્થિર કરો, પગરખાં અને મોજા દૂર કરો. જો શક્ય હોય તો ઈજાને બહાર કાઢો. એક પરિમિતિ અથવા કોમ્પેક્ટ બેન્ડનો ઉપયોગ કરો, જેમ કે ક્રેવેટ્સથી સુરક્ષિત તકિયો. ગાદલાને સુરક્ષિત કરવા માટે પરિમિતિ અથવા કોમ્પેક્ટ બેન્ડ. વૈકલ્પિક રીતે, મધ્યજાંઘ સુધી ગાદીવાળા બોર્ડનો ઉપયોગ કરી શકાય છે. હવે જ્યારે આપણે ઉપલા અને નીચલા હાથ પગને સ્પ્લિન્ટિંગ વિશે વધુ સારી રીતે સમજીએ છીએ, તો ચાલો સ્પ્લિન્ટિંગ શબ્દ અને સ્પ્લિન્ટના પ્રકારો અને સામાન્ય નિયમો સાથે સ્પ્લિન્ટ થવાના કારણો વિશે જાણીએ. સ્પ્લિન્ટ એ એક ઉપકરણ છે જેનો ઉપયોગ શરીરના કોઈપણ પીડાદાયક, સોજો અથવા વિકૃત ભાગને સ્પ્લિન્ટ કરવા માટે થાય છે. સ્પ્લિન્ટિંગનો પ્રાથમિક હેતુ શરીરના અંગોની આગળની હિલચાલ અટકાવવાનો છે. કોઈપણ સ્પ્લિન્ટ અસરકારક બનવા માટે તેને અડીને આવેલા સાંધા અને હાડકાના છેડાને સ્થિર કરવા જોઈએ. સ્પ્લિન્ટિંગ તકનીકોનો ઉપયોગ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની અસાધારણતાની સારવાર માટે થાય છે. સ્પ્લિન્ટિંગ માટેના મુખ્ય સંકેતો અસ્થાયી રૂપે પીડા અને ખેંચાણ માટે અંગને સ્થિર કરવા, બળતરા અને સંભવિત સોફ્ટ ટિશ્યુ અથવા ન્યુરોવાસ્ક્યુલર ઈજાઓ, ઉઝરડા, મચકોડ, અસ્થિભંગ, અવ્યવસ્થા અથવા બળતરાના વિકારને કારણે પીડાદાયક સાંધાઓને ઘટાડવા માટે છે. ચાલો હવે સ્પ્લિન્ટિંગના કારણો શોધીએ. સ્પ્લિન્ટિંગના કારણોમાં શામેલ છે હાડકાના ટુકડાઓ અથવા અવ્યવસ્થિત સાંધાઓની હિલચાલને રોકવા માટે, પીડા અને વેદના ઘટાડવા માટે, નરમ પેશીઓ, ધમનીઓ, નસો અને સ્નાયુઓ જેવા નરમ પેશીઓને થતા નુકસાનને ઘટાડવા માટે, બંધ ફ્રેક્ચરને ઓપન ફ્રેક્ચર બનતા અટકાવવા માટે, રક્ત નુકસાન અથવા આંચકો ઘટાડવા માટે. સ્પ્લિન્ટ્સના 5 મૂળભૂત પ્રકારો: કઠોર સ્પ્લિન્ટ, તનુરૂપ સ્પ્લિન્ટ, ટ્રેક્શન સ્પ્લિન્ટ, સ્લિંગ અને સ્વાત. ઇમ્પ્રુવાઇઝ્ડ સ્પ્લિન્ટ. વધુ જાણવા માટે દરેક સ્પ્લિન્ટિંગ પ્રકાર પર ક્લિક કરો. કઠોર સ્પ્લિન્ટ: અંગ એનાટોમિક સ્થિતિમાં હોવું જોઈએ. લાંબી હાડકાની ઈજાઓ માટે આદર્શ છે, ઉદાહરણ તરીકે કાર્ડબોર્ડ, લાકડું વગેરે. અનુરૂપ સ્પ્લિન્ટ: વિવિધ ખૂણાઓ પર મોલ્ડ કરી શકાય છે અથવા હાથપગની આસપાસ લપેટી શકાય છે, ઉદાહરણ તરીકે એર અથવા વેક્યુમ સ્પ્લિન્ટ. ટ્રેક્શન સ્પ્લિન્ટ ખાસ કરીને ફીમરના ફ્રેક્ચર માટે વપરાય છે. સ્લિંગ અને સ્વાતઃ ઈજાગ્રસ્ત હાથને શરીર સાથે જોડી રાખવા માટે 2 ત્રિકોણાકાર પટ્ટાનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમ્પ્રુવાઇઝ્ડ સ્પ્લિન્ટ: એક પુસ્તક, કાર્ડબોર્ડ, ઓશિકું, ધાબળો વગેરે. સ્પ્લિન્ટિંગની પદ્ધતિને ધ્યાનમાં લીધા વિના સામાન્ય નિયમો નીચે પ્રમાણે તમામ પ્રકારના સ્થિરીકરણને લાગુ પડે છે. જો શક્ય હોય તો હંમેશા તમારા દર્દીને તમારી યોજનાઓ વિશે જણાવો. ઈજાગ્રસ્ત અંગને સ્થિર કરતા પહેલા તેને બહાર કાઢો અને રક્તસ્રાવને નિયંત્રિત કરો. સાંધાને સ્થિર કરતા પહેલા ઈજાગ્રસ્ત વિસ્તારની આસપાસના કપડાને હંમેશા કાપો અને દૂર કરો. સાઇટ પરથી અને તેની નીચેની તમામ જ્વેલરી દૂર કરો. પીએમએસ અથવા પલ્સ, મોટર કાર્ય અને સંવેદનાનું મૂલ્યાંકન કરો. હળવા ટ્રેક્શન સાથે હાડકાને સંરેખિત કરો અથવા જો દુખાવો અથવા ક્રેપિટસ વધુ ખરાબ થાય તો બંધ કરો. બહાર નીકળેલા હાડકાના છેડાને ફરીથી સ્થાને ધકેલી દેવાનો પ્રયાસ કરશો નહીં. જો કે, જ્યારે ફરીથી ગોઠવવામાં આવે છે,
ત્યારે તેઓ ફરીથી સ્થાને સરકી શકે છે. જો આવું થાય તો નોંધ કરો. તેને લગાવતા પહેલા સ્પ્લિન્ટ પેડ કરો. જો કોઈ સાંધામાં ઈજા થઈ હોય તો તેને ઉપર અને નીચે હાડકાં સાથે સ્થિર કરો. સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. સ્વયંસેવકો ઘટના સ્થળે હાજર રહેલા જોખમોને દૂર કરીને પીડિતોની સલામતી સુનિશ્ચિત કરવામાં પ્રતિભાવ આપનારાઓને મદદ કરી શકે છે. સ્વયંસેવકો ઇજાગ્રસ્તોને મેન્યુઅલી અથવા સ્ટ્રેચરનો ઉપયોગ કરીને બચાવકર્તાઓને ખસેડવામાં મદદ કરી શકે છે. તેઓ ઘાયલ પીડિતોને ડ્રેસિંગ અને સ્થિર કરવામાં પણ એમએફઆરને મદદ કરી શકે છે. સ્વયંસેવકોએ ધ્યાન રાખવું જોઈએ કે ઈજાઓ ગંભીર ન બને તેની ખાતરી કરવા માટે અમુક દર્દીની સ્થિતિઓને ખાસ તકનીકોની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તેઓએ દવા અથવા ડોક્ટરની રાહ જોવી જોઈએ. સ્વયંસેવકો તબીબી સ્ટાફને મૂળભૂત જીવન સહાય પ્રણાલી જાળવવામાં મદદ કરી શકે છે. આ સાથે અમે મોડ્યુલના અંતમાં આવ્યા છીએ. ચાલો મોડ્યુલમાં ચર્ચા કરાયેલા મુખ્ય મુદ્દાઓને યાદ કરીએ. મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાઓ શરીરની હલનચલન પ્રણાલીને અસર કરે છે, જેમાં સાંધા, સ્નાયુઓ, હાડકાં અને સહાયક માળખાનો સમાવેશ થાય છે. માનવ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ સ્નાયુઓ અને હાડકાં દ્વારા હલનચલનને સક્ષમ કરે છે, જ્યારે કેલ્શિયમ જેવા ખનિજો માટે સંગ્રહ સિસ્ટમ તરીકે પણ કામ કરે છે. આ સિસ્ટમ ટેન્ડનને અસ્થિબંધન જેવા જોડાયેલી પેશીઓ દ્વારા એકસાથે રાખવામાં આવે છે, જે શરીરને સ્થિરતા પ્રદાન કરે છે. પુખ્ત માનવીના હાડપિંજરમાં 206 હાડકાં હોય છે, જે જન્મ સમયે પ્રારંભિક 300 હાડકાંમાંથી બને છે, જે સમય જતાં ફ્યુઝ થાય છે. મસ્ક્યુલોસ્કેલેટલ ઈજાઓ સખત પ્રવૃત્તિઓ, પુનરાવર્તિત પ્રવૃત્તિઓ અથવા આઘાતજનક ઘટનાઓથી પરિણમે છે, જે સામાન્ય કાર્યસંબંધિત સમસ્યાઓ છે. અસ્થિભંગ ઘણીવાર અકસ્માતો અથવા પડી જવાને કારણે થાય છે. હાડકાં નબળા પડે છે અને વધુ પડતા ઉપયોગથી સ્ટ્રેસ ફ્રેક્ચર થઈ શકે છે. ઇજાગ્રસ્ત શરીરના ભાગોને સ્થિર કરવા અને ટેકો આપવા માટે તપાસ, સ્થિરતા અને સ્પ્લિન્ટિંગનો સમાવેશ થાય છે. હવે વિષયની તમારી સમજને તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્નનું સમાન મહત્વ છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% સ્કોર કરવો આવશ્યક છે. પ્રશ્નો ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન! તમે મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને તમે જે કંઈ પણ વિશે અચોક્કસ છો તે ચકાસી શકો છો. LMS પર પાછા ફરવા માટે વિન્ડો બંધ કરો.